24 ઓક્ટોબર 2024ના રોજ અમેરિકામાં ન્યુયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આરોપ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ગૌતમ અદાણી સહિત 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. 20 નવેમ્બર 2024ના રોજ કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ અને આ મામલો સામે આવ્યો. રોયટર્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ બધું શું થઈ રહ્યું છે ને ગૌતમ અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ છે, તો તેમાં અમેરિકાની કોર્ટ કેમ નારાજ છે, એ કઈ રીતે આ બાબતે કાર્યવાહી કરી શકે, અમેરિકામાંથી તેમની ધરપકડનું વોરંટ કઈ રીતે જાહેર થઈ શકે, આવા અનેક પ્રશ્નો દરેકના મનમાં ઉઠી રહ્યા છે. માટે આપણે આજના અહેવાલમાં આ સમગ્ર મામલાને સરળતાથી સમજીશું. નમસ્કાર, સ્વાગત છે તમારું BSI ટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે નિધિ ગઢવી. યુએસ ગવર્મેન્ટના બે ખૂબ જ મહત્વપૂર્ણ વિભાગ છે. એક છે ધ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને ધ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન. આ બંને સરકારી વકીલ સાથે ન્યુયોર્કના કોર્ટમાં ગયા અને ત્યાં જઈને એવું કહ્યું કે અદાણી ગ્રુપ છે થોડા સમય પહેલા યુએસએમાં આવ્યું હતું અને અહીંયા આવીને અહીંયાના રોકાણકારોને એવી લોભામણી લાલચો આપી હતી કે તમે અમારા પ્રોજેક્ટમાં રોકાણ કરો અને તમને સારું વળતર મળશે, અને આ સિવાય અમુક બોન્ડ્સ પણ ઇસ્યુ કર્યા હતા. અહીંયા યુએસ ગવર્મેન્ટ એવું કહી રહી છે કે અમને જાણવા મળ્યું છે કે અદાણી ગ્રુપે ભારતમાં ભ્રષ્ટાચાર કર્યો છે, સરકારી અધિકારીઓને લાંચ આપી છે, જેથી આ કંપની ડેન્જરમાં આવી જાય છે અને ગમે ત્યારે તેની વિરુદ્ધ ભારતમાં કોઈ પણ કાર્યવાહી શરૂ થઈ શકે છે. તેના સ્ટોક્સ પડવા લાગે કે કંપનીને કોઈ પણ પ્રકારનું જો નુકસાન થાય તો તેનાથી અમેરિકાના રોકાણકારોને પણ નુકસાન વેઠવું પડશે. એટલા માટે તેઓ એવું કહી રહ્યા છે કે ગૌતમ અદાણીએ જે કર્યું છે એ ખોટું છે ને એટલા માટે તેની વિરુદ્ધ ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે. અહીંયા જાણવા જેવી અને રસપ્રદ વાત એ છે કે ગૌતમ અદાણી પર હજુ માત્ર આરોપ લગાવવામાં આવ્યા છે, દોષી છે એવું હજુ સાબિત નથી થયું. આ પછી ફરી એક પ્રશ્ન ઉઠે છે કે તો પછી અરેસ્ટ વોરંટની વાત કેવી રીતે થઈ રહી છે. યુએસના સરકારી વકીલે કોર્ટમાં અમુક પુરાવાઓ રજૂ કર્યા છે અને તેના આધારે આ કેસ ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી. અને યુએસની કોર્ટે જોયું કે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે તેના આધારે કેસ તો બની શકે છે અને એ પછી ગૌતમ અદાણીને ઇન્ડિક્ટ કરવામાં આવ્યા છે. આ પછી તો ભારતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ બાબતે ગૌતમ અદાણી અને ભાજપ પર ઘણા આકરા પ્રહારો કર્યા. શું કહ્યું રાહુલ ગાંધીએ એ સાંભળીએ અને પછી ભાજપે શું વળતો જવાબ આપ્યો એ પણ સાંભળીએ. नरेंद्र मोदी जी ने एक नारा दिया, एक हैं तो सेफ हैं. इंडिया में अदानी जी और मोदी एक हैं तो सेफ हैं. हिंदुस्तान में अदानी जी का कुछ नहीं किया जा सकता. चीफ मिनिस्टर 10-15 करोड़ के लिए अंदर चले जाते हैं और अदानी जी 2000 करोड़ रुपए का स्कैम करते हैं और वो बाहर घूम रहे हैं. कारण है कि प्रधानमंत्री उनको प्रोटेक्ट कर रहे हैं. अदानी पावर, मोदी पावर, पता नहीं कौन सा चल रहा है, बट दोनों एक हैं. अमेरिका में इंडाइटमेंट हुआ है अदानी जी को. 2000 करोड़ रुपए का स्कैम है. हिंदुस्तान में उन्होंने क्राइम किया है, अमेरिका में क्राइम किया है. ये अमेरिका के इन्वेस्टिगेशन ने कहा है, मगर हिंदुस्तान में अदानी जी के खिलाफ कुछ नहीं हो रहा. और ये हम मांग बहुत दिनों से कर रहे हैं. अदानी जी का अरेस्ट होना चाहिए, आज अरेस्ट होना चाहिए. माधवी बुच जो हैं, जो उनकी प्रोटेक्टर हैं, जिन्होंने कोई इन्वेस्टिगेशन नहीं किया, उनको हटाया जाना चाहिए. उन पर इन्वेस्टिगेशन होना चाहिए. आदरणीय संजय जी और आप सभी मित्रों को भी बहुत बहुत धन्यवाद आज इस प्रेस कॉन्फ्रेंस में भाग लेने के लिए. सभी का साधुवाद एवं स्वागत है. आज फिर राहुल गांधी जी ने पीसी किया है. आज फिर उन्होंने उसी प्रकार का व्यवहार दिखाया है, उसी प्रकार से अपने विषय को रखा है जैसे वो पहले रखते थे. कोई नया पीसी नहीं है. वो चंद नाम उनके पास है, चंद तरीका उनके पास है और उसी प्रकार से वो लगातार प्रेस कॉन्फ्रेंस करते हैं और मोदी जी, भारतीय जनता पार्टी के ऊपर आक्षेप लगाने का प्रयास उनका रहता है. आप याद करिए जिस प्रकार से एक सेंसेशनलाइज करने का प्रयास उनका रहता है, इस प्रकार से बोलते हैं जैसे पता नहीं पहली बार कोई सुन रहा हो, कितना बड़ा खुलासा हो रहा है. मुझे याद है 2019 से पहले
राफेल को लेकर इसी प्रकार राहुल गांधी प्रकट हुए थे कि बहुत बड़ा खुलासा होने वाला है, अब पूरे विश्व में हलचल मच गया है, चौकीदार चोर है, इत्यादि इत्यादि। कोविड के समय में भी इसी प्रकार से प्रेस कॉन्फ्रेंस वैक्सीन को लेकर राहुल गांधी करते थे, मगर बाद में सुप्रीम कोर्ट में जाकर से गलती हुई है। तो ये राहुल जी का एक तरीका है भारतवर्ष के ऊपर हमला करने का और भारत के जो स्ट्रक्चर्स भारत को बचाते हैं उसके ऊपर हमला करने का। आज जो एक मुद्दा सामने आया है, सुबह से मीडिया में हम सब देख रहे हैं, एक कंपनी को लेकर उसके ऊपर कुछ केस है, यूएस में केस चल रहा है, आक्षेप प्रति आक्षेप है। हम लोगों का स्पष्ट मानना है जहां तक कंपनी और कंपनी का केस का विषय है, कंपनी उस पर अपना स्टेटमेंट जारी करेगी, कंपनी उस पर अपना बचाव स्वयं करेगी। लॉ विल टेक इट्स ओन कोर्स। मगर जिस प्रकार से आज डॉक्यूमेंट्स सामने रखे गए, सुबह से मीडिया में हमने भी डॉक्यूमेंट्स देखे, द पब्लिक, इनफैक्ट बिकॉज द डॉक्यूमेंट्स आर इन द पब्लिक डोमेन, पीपल ऑफ दिस कंट्री हैव ऑल्सो सीन द डॉक्यूमेंट्स। રાહુલ ગાંધીએ આરોપો બાદ ગૌતમ અદાણીની ભારતમાં જ ધરપકડ કરવી જોઈએ એવી વાત કરી હતી અને અહીંયા એ વાત પણ ઉલ્લેખનીય છે કે ભારત અને અમેરિકા વચ્ચે એક સંધિ છે જે મુજબ જો કોઈ પણ વ્યક્તિ પર આ બંનેમાંથી કોઈ પણ દેશમાં કેસ ચાલતો હોય તો બંને દેશ પાસે એવો ઓપ્શન રહે છે કે એ વ્યક્તિને બીજા દેશમાં, એટલે કે જો ભારતમાં અમેરિકન પર કેસ ચાલુ હોય તો તેને ત્યાં મોકલી શકે અને અમેરિકામાં ભારતીય પર કેસ ચાલુ હોય તો તેને ત્યાં મોકલી શકે। આવી ભારત અને અમેરિકા વચ્ચે એક સંધિ છે। આ પહેલીવાર નથી થયું કે અદાણી કોઈ વિવાદોમાં ફસાયા હોય। અગાઉ તે હિન્ડનબર્ગ કોલસાની હેરાફેરી અને ગોડા પાવર પ્લાન્ટના વિવાદોમાં પણ ફસાઈ ચૂક્યા છે। 24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકન હિન્ડનબર્ગ રિસર્ચે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં ગૌતમ અદાણી પર મની લોન્ડરિંગ અને શેરની હેરાફેરીનો આરોપ હતો। આ દિવસોમાં અદાણી એન્ટરપ્રાઇઝ 20,000 કરોડ રૂપિયાનો એફપીઓ લોન્ચ કરવા જઈ રહી હતી। આ એફપીઓ 27 જાન્યુઆરી 2023ના રોજ ખુલવાનો હતો, પરંતુ તેના 3 દિવસ પહેલા હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો। 25 જાન્યુઆરી સુધીમાં શેર બજારમાં અદાણી ગ્રુપના શેરના મૂલ્યમાં લગભગ 12 અબજ ડોલર એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો। જોકે અદાણી આરોપોને નકારી કાઢ્યા અને 20,000 કરોડ રૂપિયાના એફપીઓને પણ રદ કર્યા। સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી અને સેબીએ પણ આ કેસની તપાસ કરી અને આમાં અદાણીને ક્લીન ચીટ મળી ગઈ હતી। આ સિવાય તાજેતરમાં જ 22મી મે 2024ના રોજ બ્રિટિશ અખબાર ફાઇનાન્શિયલ ટાઈમ્સના પહેલા પેજ પર એક સમાચાર પ્રકાશિત થયા જેની હેડલાઇન્સ હતી, ભારતમાં સ્વચ્છ ઇંધણ તરીકે લો ગ્રેડનો કોલસો વેચીને અદાણી પર છેતરપિંડીનો આરોપ। ફાઇનાન્શિયલ ટાઈમ્સે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટના અહેવાલને ટાંક્યો છે। એવો દાવો કરવામાં આવ્યો હતો કે જાન્યુઆરી 2014માં અદાણી ગ્રુપે ઇન્ડોનેશિયાની એક કંપની પાસેથી પ્રતિ ટન $28 એટલે કે લગભગ 2,360 રૂપિયાના ભાવે લો ગ્રેડ કોલસો ખરીદ્યો હતો અને આ કોલસાનું શિપમેન્ટ તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન કંપનીને હાઈ ગ્રેડ કોલસા તરીકે $91.91 એટલે કે આશરે 7,750 રૂપિયા પ્રતિ ટનના સરેરાશ ભાવે વેચવામાં આવ્યું। આ કારણે આ ગ્રુપે કોલસામાંથી પેદા થતી વીજળી ગ્રાહકોને ઊંચા ભાવે વેચી અને એ સિવાય અદાણી પાવર ઝારખંડ લિમિટેડ અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે નવેમ્બર 2017માં પાવર સપ્લાય ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને આ ડીલ મુજબ અદાણી પાવરને આગામી 25 વર્ષ માટે બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। આ અદાણી પાવરની જે કંપની છે તેને 10 એપ્રિલ 2023થી બાંગ્લાદેશને વીજળી આપવાનું શરૂ કર્યું। આ કંપનીનો ગોડા પ્લાન્ટ દરરોજ 1,496 મેગાવોટ વીજળીનો સપ્લાય કરે છે। બાંગ્લાદેશના તાત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાની સરકાર અદાણીને દર મહિને $6 થી $65 મિલિયન ચૂકવતી હતી, પરંતુ 5 ઓગસ્ટ 2024ના રોજ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી અને આ પછી મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા। યુનુસની સરકારે અદાણીને આપેલા પૈસામાં કાપ મૂક્યો। એક અહેવાલ મુજબ બાંગ્લાદેશે જુલાઈ અને ઓગસ્ટ 2024માં અદાણીને $31 મિલિયન ચૂકવ્યા। સપ્ટેમ્બરમાં $87 મિલિયન અને ઓક્ટોબરમાં $97 મિલિયન ચૂકવવામાં આવ્યા। નવેમ્બર 2024 સુધીમાં બાંગ્લાદેશ પાસે આ કંપનીની $850 મિલિયન એટલે કે લગભગ 7,200 કરોડ રૂપિયાની લેણી બાકી છે। તેના પર અદાણીએ બાંગ્લાદેશમાં પાવર કટની જાહેરાત કરી દીધી છે અને હવે નવો વિવાદ સામે આવ્યો છે। આ મામલે અમેરિકાની કોર્ટ શું નિર્ણય લે છે એ તો કહી ન શકાય, પણ આનાથી પણ આપણને શું અસર થશે તેને વિશે જો વાત કરીએ તો આની સૌથી મોટી અસર આજે કેન્યાના રાષ્ટ્રપતિના નિર્ણયમાં જોવા મળી।
ભારત અને અમેરિકાના પ્રશ્નના પડઘા કેન્યામાં પણ પડ્યા છે અને કેન્યાના રાષ્ટ્રપતિએ અદાણી સાથેનો એરપોર્ટનો પ્રોજેક્ટ રદ કરી દીધો છે. યુએસના કોર્ટના ઇન્ડિક્ટમેન્ટ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજુ આ બધા માત્ર આરોપો છે. આમાંના કોઈ આરોપ હજુ સુધી સાબિત નથી થયા. છતાં કેન્યા સરકારે આ નિર્ણય લીધો છે અને $2.5 બિલિયન પ્રોજેક્ટ અચાનક જ રદ કરી દીધો છે. આ જાહેરાતનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ આ નિર્ણય જાહેર કરે છે અને બાકીના સભ્યો તાળીઓ વગાડતા નજરે પડે છે. આ દ્રશ્ય પર આપણે પણ એક નજર કરીએ. Provided because of the information that has been provided to us by partner nations, I have directed agencies within the Ministry of Transport and the Ministry of Energy and Petroleum to immediately cancel the ongoing procurement process for JKI expansion public-private partnership transaction, as well as the recently concluded Ketrago transmission in public partnership. હવે અદાણી ગ્રુપની આટલી મોટી ડીલ રદ થતા આ ગ્રુપ માટે ચોક્કસ જ એક મોટો ઝટકો મળ્યો છે, કારણ કે અદાણીનું પહેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ હોત. ભારતની બહાર અદાણીના ઘણા બધા પોર્ટ્સ તો છે, પણ એરપોર્ટ જો આ હોત તો પહેલું હોત. પણ અદાણીનું આ સપનું અત્યારે સપનું જ બનીને રહી ગયું છે. અને આ સિવાય જે એક મહત્વનો મુદ્દો ઉભો થઈ રહ્યો છે એ છે હાઇફા પોર્ટનો. ઇન્ડિયા મિડલ ઈસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર માટે આ હાઇફા પોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે અદાણી ગ્રુપે ઇઝરાયલ સરકાર પાસેથી ખરીદી લીધું હતું. માટે જો હવે કેન્યાની જેમ જો ઇઝરાયલ પણ પોતાની આ ડીલ રદ કરે તો અદાણીને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. જો કે આ ડીલ તો 2023માં જ થઈ ગઈ છે અને આ પોર્ટ અદાણી ગ્રુપે ખરીદી જ લીધો છે, માટે તેમાં કોઈ ફેરફારની શક્યતા ખૂબ જ ઓછી છે. પરંતુ અત્યારે દરેક સંભાવનાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. શક્યતાઓ ઘણી બધી છે, પરંતુ આગળ થાય છે શું એ જોવું રહ્યું, કારણ કે જો કદાચ અદાણી દોષી સાબિત થશે તો તેની સામે 4 રીતે કાર્યવાહી કરવામાં આવશે. જો સિક્યોરિટી ફ્રોડ માટે દોષિત સાબિત થાય છે તો તેમને 20 વર્ષની જેલ અને $5 મિલિયન દંડ ભરવો પડશે. સિક્યોરિટી ફ્રોડમાં સામેલ થવા પર 5 વર્ષની જેલ અને $2.5 મિલિયન દંડ થશે. જો વાયર ફ્રોડ કેસમાં દોષિત ઠરે તો 20 વર્ષની જેલ અને ભારે દંડ ભરવો પડશે. અને જો ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ હેઠળ દોષિત ઠરશે તો તેમને 5 વર્ષની જેલ અને દંડ ભરવો પડશે. આ તમામ પ્રકારની શક્યતાઓ વચ્ચે એ શક્યતા પણ નકારી ન શકાય કે અમેરિકાની કોર્ટમાં અદાણી સહિત તમામ પર લાગેલા આરોપ પોકળ સાબિત થાય. અને ત્યાં સુધીની પણ શક્યતાઓ છે કે જો આ આરોપો ખોટા સાબિત થાય તો કદાચ કેન્યા સરકાર ડીલ રદના પોતાના નિર્ણયને પાછો પણ ખેંચી શકે. માટે આ બધી ધારણાઓ, સંભાવનાઓ અને શક્યતાઓનો અંત સમય છે. સમય આવે શું થાય છે એ આપણા સૌની સામે હશે. આજના અહેવાલમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.